મોગલ હાકા પાહા બેઠી છે. કારણ હું 1 રૂપિયો લઉં તેથી મારું અહીંયા મૃત્યુ થાય છે. મને દક્ષિણ દિશામાં અહીંયા બેહેરો કાળનો કાળ બેઠી છે. અહીંયા વડના પાનમાં બધાને જમાડ્યા હતા, કાંઈ તેથી હતું નહીં મારી પાસે. આ વસ્તુનું માનતો નથી, પણ મને વિશ્વાસ છે માં ખૂટવા નથી દેતી, નથી ખૂટવા દેતી. અને આમાં મારા 100-150 સેવકો છે. કોઈ આવીને અહીંયા એમ ન કે બાપુ ખૂટ્યું, એમ અવકાશ નથી એની કહેવાની ખોટી વસ્તુ. હું જાહેર કહું છું, આ લાઈવ દ્વારા બોલી રહ્યો છું. મને આવીને એમ ન કે બાપુ ખૂટ્યું, કોઈ દી નહીં. અને મંગળવારને 20 થી 25 હજાર માણસ હોય અને 24 કલાકનો પણ એમાં ભીડભાડ નથી થવા દેતી. રવિવારનું પણ એટલું માણસ હોય, પણ આવે દર્શન કરી નીકળી જાય, પ્રસાદી લઈને જવાનું. અહીંયા કોઈ ટાઈમ ટેબલ નથી, કારણ કે દુનિયાનું પૂરું થાય, દુનિયાનું પૂરું થાય તે મોગલની શરૂઆત થાય છે. અહીંયા સમાપ્ત શબ્દ નથી, અહીંયા સમાપ્ત થાય અહીંયા શરૂઆત થાય છે. પણ અંધશ્રદ્ધા નહીં, હું અંધશ્રદ્ધાનો વિરોધી છે. અહીંયા 20 વર્ષે, 30 વર્ષે, 40 વર્ષે, 60, 70 વર્ષ આ મોગલે સંતાનો દીધા છે. અહીંયા પ્રૂફ સહિત છે મારી પાસે. આનો કોઈ મને ઓલો ગર્વ નથી, પણ મને નશો છે. શું કામ કે જો માનો તો તમારા ઘરે જ છે માં, અહીંયા આવવાની જરૂર નથી. તમારે અહીંયા આવવાની જરૂર નથી. તમારા પોતામાં જ મોગલ બેઠી છે. પણ આ મંદિરને શુદ્ધ રાખો, તમારી વિચારધારા છે સારી રાખો. હોય તો કોઈ ગરીબને આપો, પણ પૈસા ન આપો. કારણ કે પૈસા અવળા રસ્તે જાય છે. પૈસો અવળા રસ્તે જાય. સાંજે માણસ દારૂ પી અને ખરાબ રસ્તે વાપરે તો તમારા ઘરમાં કાંઈ રહેતું નથી. પછી આપણે શું કહીએ, અમારા ઘરમાં હાનિ થાય. હાનિ નથી થતી, ઓની કદુવા લાગી તમને. કારણ એવો પાપી માણસ હોય, તમે એને 10 રૂપિયા દો તો પાપમાં બેઠા છો. 50 દો, 100 દો, 1 રૂપિયો, એ સાંજે 500 કે 1000 ભેળા કરીને દારૂ પીને નિર્દોષ કોઈ દીકરીને જુલમ કરે તો એની હાય આપણને લાગે છે. કોઈ શાસ્ત્રમાં લખેલું નથી પૈસા મૂકવાનું. લાઈવ દ્વારા કહું છું, નામ મારું દઈ દેજો. કોઈને પ્રશ્ન મુજાય મારી પાસે આવો. હા બેટા, એટલું જ કે મા પાસે બેઠા પછી આમ ન કરાય. આમ કોણ કરે? ધંધા કરો એને. જેને ધંધા કરવા છે, હું બધા સંતો હાથા જ છે, હું કોઈને કુલા નથી કહેતો. બાપુ ડોડી ગાડીમાં આવ્યા, બાપુ ઓલી શું થાર ગાડીમાં આવ્યા, બાપુ ઓલી કેવી હું નામે નહીં આવે, હા સિયાઈ ગાડીમાં આવ્યા, ડિબેલિયમ બાપુ આવ્યા. આ બાપુ નથી, શેતાન છે. બેટા તમારી પાસે 1 કરોડની ગાડી મારી છે, અત્યારે અહીંયા લઈને આવ્યા મારી છે, લઈ જાઓ તમારી છે. સંતને શું જરૂર છે બેટા ગાડીમાં ફરવાનો? એને શું છે? સંતનો સ્વભાવ જનેતા જેવો હોય, માના થાન જેવો હોય. એનું કામ સુધારવાનું છે. એ બેટા તને માળા પહેરાવું દઉં ગાન, તું છેલ્લા થઈ જાય કે આજથી સાવધાન. આ ટકા કરી નાખે દેશી ભાષામાં, સમજી ગયા ને? આ ધ્યાન રાખજો. એક જ તમારા ઘરે જ છે માં. જો વિશ્વાસ રાખો તો તમારા ઘરે છે. અને આની એવી ટેક લેવાનું, માં મારું આ કામ થાય તો ગરીબ ઘરની દીકરીને જમાડીશ. જો અહીંયા માણસ જમાડે છે, જે માણસની પ્રસાદી છે, કોઈક સિંધી છે એની છે ગાંધીધામના, એને એમાં દીકરો દીકરી દીધા, જોયા તમે, એને વિશ્વાસ હતો દીધા. એમાં મેં શું કરી? હું ખુદ માગીને બીડી પીવું છું, તમને ખબર છે. હું 5 થી 6 જોડી પીવું છું. લુગડા મને કોક લઈ દે, પણ મોગલ હાકા પાહા બેઠી છે. કારણ હું 1 રૂપિયો લઉં તેથી મારું અહીંયા મૃત્યુ થાય છે. મને દક્ષિણ દિશામાં અહીંયા બેહેરો કાળનો કાળ બેઠી છે. અહીંયા રૂપિયો લઉં તેથી મારું મૃત્યુ છે, સમજી લેજો. આ ન કરાય. શું કામ? આ 1 રૂપિયા લેવા હજાર મોટો બેઠા છે. આ જેને તકલીફ છે માણસને, એ માણસો આ બધું કરાવે છે. મારી પાસે બધા આડા ભીડો જ આવે છે, બહુ જ જાય આવે છે. પણ રાજપૂતો બહુ માની સેવા કરે છે. પણ વસ્તુ એક જ, હું અંધશ્રદ્ધાનો વિરોધી છું. આ જંગલમાં મંગલ છે, અહીંયા 24 કલાક ખુલ્લું છે. બીજું કે અહીંયા કાચી વસ્તુની ગાડીઓ થઈ જાય. મારે ચોખા બહુ આવે, સમજી લેજો. બહુ ચોખા આવે, અતિ આવે. પછી અમે શું વસ્તુ હાટે વસ્તુ બદલાવી લઈ. કડાઈઓના અમે 51,000 લઈ. કેટલા? 1 લાખનું કડાયું થાય છે મંગળવારે, 1 લાખ ઉપરનું. 51 શું કામ લઈ? કે આમાં કોઈ વસ્તુ ઘટતી હોય તમે લઈને નાખી શકીએ, સમજી ગયા? આ રસોઈયા છે એને પગાર દે, કારણ કે કાયમ 12 માસ તો રસોઈયા અમે ન રાખી શકીએ ને, એટલે કોઈક તમારા જેવા દઈ દે. એ 51,000 જે કડાયાના આવે એમાં પછી કઈ થાય, કોઈ દાતારને કઈ ભાઈ દઈ દે. નકર અહીંયા રોજના લાખો રૂપિયા આવે. કેટલા? આ તમે જોવો છો, લાખો રૂપિયા આવે. મહિનાના કરોડો રૂપિયા મારી પાસે આવે. કેટલા? લાખો નહીં, કરોડો નહીં, ખરબો રૂપિયા આવે. ખાલી પેટી મૂકો, પણ આ કરાય, આ ધંધો છે. મૂકતા એને મુબારક છે, પણ પેટી મુકાય નહીં મામાત બેઠા. આ વસ્તુ છે. હું કાચી વસ્તુ બદલાવું છું. માના ભેળિયા તમે જોવો છો, 200 થી માંડી 11,000, 21,000, 30,000, 35,000 ભેળિયા આવે છે, ચાંદીની બોટરવાળા. આ સામે છે ભેળિયા દર્શન. એ બાજુ પછી તમે ફેરવજો, એ 2 કરોડના ભેળિયા મેં પધરાવે છે. આ વસ્તુનો વિરોધ કરો છો કે તમે અહીંયા 1,500 ને 2,000, 25,000 ભેળિયા લેવા કરતા દીકરીને દઈ દો.
માં ખૂબ તમારું માની લે છે. તમે દીકરીઓને આપી દો. માને તમારો ભાવ જોઈએ છે. બીજું સમાજ છે એ માનું ઓઢણું છે, સમાજ છે જ માનું ઘરાણું છે. બેટા તું દીકરી ડોક્ટર છો તો અમારા માટે ગૌરવ છે, અમારા માટે એક નશો છે ને કે આ દીકરી ડોક્ટર છે. તો આજ હું જ બાંધો થયો હોય, દાખલા તરીકે દીકરી પાસે મને લઈ જાય તો કેમ દીકરી કે બાપુ આ દવા લઈ લેજો આનું હાથ, તો દીકરીને ખબર છે કે બાપુ રૂપિયો લેતા નથી, પછી દીકરીને દવા મારી લઈ દેવી પડે. કહેવાનો મતલબ શું છે, હું કાંઈ લેતો નથી, પણ દવા અને દુવા બે અંધશ્રદ્ધા નહીં. આ દેશને ખોખલો કર્યો છે. બીજી વાત હું લાઈવ દ્વારા કહી રહ્યો છું, દીકરા દીકરીને ભણાવો, એને સંસ્કાર આપો, પણ આપણી દીકરીઓને એટલું કહેવાનું બેટા બને એટલા મોબાઈલનો ઉપયોગ ઓછા કરો. આ વિજ્ઞાન છે પણ પેલો વિનાશે છે મોબાઈલ. તો એવું રાખો દીકરીઓને બધાને આબરૂ જ હોય. ઘણી દીકરીઓ માવતરને પ્રશ્ન નથી કહી શકતી, મુજાતી હોય, નહીં આવું રાખવાનું. કારણ આપણી એક બેદરકારી આખા દેશને ખોખલો કરી નાખે છે. એવું કંઈ સંપાક જ રાખે. કોઈ માણસ તમને પરેશાન કરતો હોય તો મા બાપને વાત કરો. ઘણી દીકરીઓ બિચારું મા બાપ એવા ખડ સ્વભાવનો નથી કહી શકતી, પણ એ દીકરીઓનો મારો અવાજ છે લાઈવ દ્વારા, મને આવીને વાત કરજો. પણ જવા દો, આપણે શું અહીંયા આદેશ ભવેડાઈ ગયો છે. એક જ મારો આદેશ છે, દીકરીઓ તમે શક્તિનો અવતાર છો. દીકરી છે ધર્મ ધ્રુજો છે, શક્તિ આગળ આવી છે. તો મારો આદેશ છે દીકરીને કે બેટા તમારા મા બાપને સાચી વાત કરો. કોઈ તમારાથી ભૂલ થઈ ગઈ, કોઈ માણસ તમને હેરાન કરતો મા બાપને વાત કરો, કારણ કે એનો રસ્તો નીકળશે. અને પછી તમે ગુપ્ત રાખશો અને ન થવાના ધંધા થાય, આવું ન કરશો. બીજું કોઈ માણસ તમને કે આમ થવાનું છે અહીંયા હાલો તો વિશ્વાસ ન કરશો અજાણા માણસનો. બીજું કોઈ પણને મકાન આપો, દુકાન આપો કે દવાખાનું આપો, પ્લોટ આપો, તો એનું કાયદેસરનું લખાણ કરો વકીલ આગળ, કારણ અહીંયા કેસ આવે છે. અને માણસનું મકાન આપો તો એનું પૂરેપૂરું માહિતી લ્યો, કયા દેશનો છે માણસ, કયા રાજ્યનો છે, કયા જિલ્લાનો, કયા તાલુકાનો, કયા ગામનો, તો એનું પ્રૂફ માગો. એનું રાશન કાર્ડ માગો, આધાર કાર્ડ માગો, ક્રેડિટ કાર્ડ માગો, ચૂંટણી કાર્ડ, આ બધા એનો પ્રૂફ પુરાવા કરો, તો જ એને આપો ન કર આપો. કારણ કે આમાં માણસ ખોટા ઘણા ગળી જાય છે. જેથી આપણે કાંઈ પણ શંકા લાગે તો પોલીસને જાણ કરવી. જેથી પોલીસને જાણ કરો તો એમાં ઘણી નીકળી જાય છે. પછી આ આપણી બેદરકારી આગળ વધે છે. તો આપણે જાગૃત થવાની જરૂર છે, પણ એક અંધશ્રદ્ધા નહીં. માને કાંઈ જોતું નથી, માને હું મંદિર બાંધીને માને ક્યાં જવું છે? અહીંયા તમે પૈસા મૂકો, શું દલાલ વકીલ છે રૂપિયા મૂકો? નહીં, આ ધંધો છે. માને શું કરો આ પૈસા? આનું અપમાન કરો તમે. પૈસા મૂકો તો અપમાન કરો છો તમે. માં એમ કે છે તમે માગો મારી પાસે, બરોબર? મને પોતાને ઘરે વસ્તુ લઈ જાવ, આ શું લઈ જાઉં છું? આ ન કરાય. કારણ કે પેટ તો પોતે જમાડે હજારો માણસ તમારા નજર સામે તમે જુઓ છો. પણ અહીંયા કોઈ આવીને મને દીકરો એમનો કહે કે બાપુ ખૂટી, કારણ કે મને વિશ્વાસ છે મોગલ માથે કે માં ખૂટવા નહીં દે, ખૂટવા નથી દેતી. એટલે આપણા ઘરમાં 5 જણા આવે ને તોય ખબર પડી જાય આડો પાડો.